નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે દેખાવે અત્યંત રૂપાળી લાગતી દુનિયાની પાછળ છુપાયેલા અંધકારને અને છેતરપિંડીને ઉજાગર કરે છે. ગુજરાતના ગીરના ગાઢ જંગલોની સાવ નજીક આવેલું એક નાનકડું પણ ખૂબ જ રળિયામણું ગામ હતું. આ ગામમાં સવાર પડતા જ ખેતરોમાં મોરના ટહુકા અને પક્ષીઓનો મધુર કલરવ ગુંજી ઉઠતો. કાચા રસ્તાઓ પર ગાયો અને ભેંસોના ધણ પસાર થતા અને લોકો પોતાના પરસેવાની કમાણીને ભગવાનનો સૌથી મોટો આશીર્વાદ માનતા. આ એવો વિસ્તાર હતો જ્યાં માણસો કરતાં સિંહોની ડણક વધારે સંભળાતી, પણ લોકોના અહીંયા કૃંદન જેવા શુદ્ધ હતા. આ જ પવિત્ર ગામની માટીમાં અંજલિનો જન્મ થયો હતો. અંજલિના પિતા, જેઓ ગામની જૂની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે કામ કરતા હતા, તેમની આર્થિક સ્થિતિ બહુ સામાન્ય હતી. ઘરમાં બે સમયના જમવાના સાંખા હતા, પરંતુ તેમના વિચારો અને સંસ્કારો આકાશ જેટલા ઊંચા હતા. અંજલિ નાની હતી ત્યારે જ તેની માતાનું અવસાન એક ભયંકર બીમારીમાં થઈ ગયું હતું, કારણ કે ગામમાં કોઈ સારી હોસ્પિટલ ન હતી. પિતાએ માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને અંજલિને મોટી કરી હતી. તેઓ હંમેશા પોતાની દીકરીને એક જ વાત શીખડાવતા કે દીકરી જીવનમાં ક્યારેય ટૂંકો અને ખોટો રસ્તો પસંદ કરવો નહીં, અને કોઈ ગરીબ પર અન્યાય થતો હોય તો તેની સામે ક્યારેય માથું ઝુકાવવું નહીં. સત્યનો રસ્તો કદાચ કાંટાવાળો અને અત્યંત મુશ્કેલ હશે, પણ અંતે જીત હંમેશા સાચા માણસની જ થાય છે. અંજલિ બાળપણથી જ ખૂબ તેજસ્વી અને નીડર સ્વભાવની હતી. જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે ગામમાં એક ખૂબ જ મોટી ઘટના બની હતી, જેને આખા ગામમાં અંજલિનું નામ રોશન કરી દીધું હતું. ગામના એક ગરીબ ખેડૂત રામજી બાપા પોતાના આખા વર્ષનો કપાસ વેચવા માટે ગામના એક મોટા અને લાલચુ વેપારી પાસે ગયા હતા. તે વેપારીનો વજન કાંટો અંદરથી બગડેલો હતો, અને તે ગરીબ ખેડૂતોનું વજન ઓછું બતાવીને તેમને વર્ષોથી છેતરતો આવતો હતો. અંજલિ તે સમયે ત્યાં પોતાના પિતા સાથે બજારમાં આવી હતી. તેની નજર વેપારીના કાંટા પર પડી. તેણે જોયું કે વેપારી વજન કરતી વખતે કાંટાની નીચે કળથી પોતાનો પગ દબાવી રહ્યો હતો, જેથી વજન ઓછું દેખાય. અંજલિ તરત જ દોડીને ત્યાં ગઈ અને વેપારીનો પગ પકડી લીધો. તેણે મોટા અવાજે આજુબાજુના બધા ખેડૂતોને ભેગા કર્યા અને કહ્યું કે આ વેપારી કાકા વજનમાં ચોરી કરે છે અને તમારા હકના પૈસા ખાઈ જાય છે. વેપારીએ તેને ડરાવવાનો અને ધમકાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ અંજલિ ગીરની સિંહણ જેવી હતી, તે જરા પણ ડરી નહીં. અંતે ગામના સરપંચે આવીને તપાસ કરી તો અંજલિની વાત 100% સાચી નીકળી. તે વેપારીને દંડ ફટકારવામાં આવ્યો અને રામજી બાપાને તેમના પૂરા પૈસા પાછા મળ્યા. આ ઘટના પછી આખા ગામમાં અંજલિની વાહ થઈ ગઈ. તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ અને તેમણે દીકરીને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સમય જતો ગયો અને અંજલિ ગામની શાળામાં અભ્યાસ કરવા લાગી. ગામમાં રાત્રે વીજળી ન રહેતી હોવાથી તે ફાનસના આછા અજવાળે મોડી રાત સુધી વાંચતી. એકવાર ગામમાં એક નકલી ડૉક્ટર આવ્યો, જે લોકોને મીઠી ગોળીઓ અને જડીબૂટીઓ આપીને મોટા મોટા રોગ મટાડવાનો દાવો કરતો હતો અને તેમની પાસે ડબલ પૈસા પડાવતો. અંજલિ તે સમયે શાળામાં વિજ્ઞાન વિષયમાં બહુ હોશિયાર હતી. તેણે તે ડૉક્ટરની દવાઓ તપાસી અને પોતાના વિજ્ઞાનના શિક્ષકને વાત કરી કે આ દવાઓમાં કોઈ જ તથ્ય નથી અને આ માણસ લોકોને છેતરી રહ્યો છે. શિક્ષક અને અંજલિએ ભેગા મળીને તાલુકાના પોલીસ મથકે જાણ કરી અને પેલા નકલી ડૉક્ટરને રંગે હાથ પકડાવી દીધો. આ બીજી વાર હતું જ્યારે અંજલિએ અન્યાય અને છેતરપિંડી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેનું મન હંમેશા નબળા અને ગરીબ લોકોની મદદ કરવામાં જ લાગેલું રહેતું. તેણે બાળપણથી જ નક્કી કરી લીધું હતું કે તે મોટી થઈને એવો અભ્યાસ કરશે જેથી તે ગરીબોના પરસેવાના પૈસા લૂંટાતા મોટા કૌભાંડો પકડી શકે અને તેમને કાયદાનું ભાન કરાવી શકે. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તેણે શહેરની એક મોટી કોલેજમાં નાણાકીય તપાસ અને કાયદાના આધુનિક અભ્યાસ માટે પ્રવેશ લીધો. શહેરની કોલેજની ફી બહુ વધારે
હતી તે ભરવા માટે તેના પિતાએ પોતાની વારસામાં મળેલી નાનકડી જમીન ગામના શાહુકાર પાસે ગીરવે મૂકવી પડી હતી. પિતાનો આ મહાન ત્યાગ જોઈને અંજલિ રાત દિવસ એક કરીને ભણવા લાગી. તેણે કોલેજની તમામ પરીક્ષાઓમાં પ્રથમ નંબર મેળવ્યો અને આખા રાજ્યમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તેની આ સખત મહેનત અને અદ્ભુત પરિણામ જોઈને તેને અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં ફોરેન્સિક ઓડિટિંગ એટલે કે હિસાબી કૌભાંડો પકડવાના ઉચ્ચ અભ્યાસ માટે સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળી ગઈ. આ ખુશખબર સાંભળીને આખા ગામમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો. ગામના લોકોએ ફાળો કરીને તેની વિમાનની ટિકિટ અને શરૂઆતના ખર્ચા માટે પૈસા ભેગા કર્યા. જ્યારે તે અમેરિકા જવા નીકળી ત્યારે પિતાએ આંખમાં હર્ષના આંસુ સાથે તેને વિદાય આપી અને ફરી એ જ વાત યાદ અપાવી કે બેટા, ભલે તું દુનિયાના ગમે તે ખૂણે જાય પણ તારા ગુજરાતી સંસ્કાર અને સત્યનો સાથ ક્યારેય ન છોડતી. ન્યૂયોર્ક શહેરની જિંદગી અંજલિ માટે સાવ નવી અને અલગ જ હતી. ક્યાં પેલું ગીરનું શાંત ગામ અને ક્યાં આ આકાશને અડતી કાચની ઊંચી ઇમારતો અને બરફથી ઢંકાયેલા વિશાળ રસ્તાઓ. અહીં લોકો પાસે વાત કરવાનો પણ સમય ન હતો અને બધા હંમેશા ઘડિયાળના કાંઠે દોડતા રહેતા. શરૂઆતના દિવસો અંજલિ માટે ખૂબ મુશ્કેલ હતા. અમેરિકાની કાતિલ ઠંડી તેનાથી સહન થતી ન હતી અને ત્યાંનું ખાવાનું પણ તેને બિલકુલ ભાવતું ન હતું. ઘણી રાતો તેણે માત્ર બ્રેડ અને પાણી પીને પસાર કરી હતી, પણ તેણે પોતાના પિતાનું સપનું અને ગામ લોકોનો વિશ્વાસ યાદ હતો. તેણે પોતાનો અભ્યાસ ખૂબ જ નિષ્ઠાથી પૂરો કર્યો અને ન્યૂયોર્કમાં જ અમેરિકન સરકારના આરોગ્ય વિભાગમાં એક મોટી સિનિયર તપાસ અધિકારી તરીકે નોકરી મેળવી લીધી. તેની નજર એટલી તેજ હતી કે તે કમ્પ્યુટરના આંકડા અને બિલો જોઈને જ સેકન્ડોમાં કહી દેતી કે ક્યાં ગોટાળો થયો છે અને કોણે કેટલા પૈસા ખાધા છે. નોકરીના પહેલાં જ વર્ષે તેણે એક મોટા દાંતના દવાખાનાનું ભયંકર કૌભાંડ પકડ્યું હતું, જ્યાં દર્દીઓને ખબર પણ ન હોય અને તેમના નામે ખોટી બીમારીઓ બતાવીને હજારો ડોલરના વીમાના પૈસા સરકાર પાસેથી ઉપાડી લેવામાં આવતા હતા. આ મોટા કેસને સફળતાપૂર્વક ઉકેલ્યા પછી અંજલિનું નામ અમેરિકાના આરોગ્ય વિભાગમાં અને સરકારી અધિકારીઓમાં ખૂબ માનથી લેવાવા લાગ્યું. અમેરિકામાં વસતા ગુજરાતી અને અન્ય ભારતીય પરિવારો માટે અંજલિ હવે એક મોટી આશાનું કિરણ બની ગઈ હતી. જ્યારે પણ કોઈ ભારતીય પરિવારને કોઈ કાયદાકીય તકલીફ પડે અથવા તેમને કોઈ સરકારી કાગળિયામાં સમજ ન પડે ત્યારે તેઓ સૌથી પહેલાં અંજલિને જ ફોન કરીને યાદ કરતા. અંજલિ પણ પોતાના દેશના લોકો માટે હંમેશા અડધી રાત્રે પણ મદદ કરવા માટે ઊભી રહેતી. આ જ શહેરમાં અંજલિની એક ખાસ અને જીગરી બહેનપણી બની ગઈ હતી. તેનું નામ હતું મીરા. મીરા પણ ગુજરાતના એક નાના શહેરમાંથી જ અમેરિકા આવી હતી અને ન્યૂયોર્કમાં એક મોટા કરિયાણાના સ્ટોરમાં આખો દિવસ ઊભા રહીને કામ કરતી હતી. મીરાના પિતાનું થોડા વર્ષો પહેલાં હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું અને તે પોતાના ઘરની એકમાત્ર કમાવનાર સભ્ય હતી. તેની મમ્મી હજુ થોડા દિવસો પહેલાં જ ભારતથી અમેરિકા રહેવા માટે અને મીરાને મદદ કરવા માટે આવ્યા હતા. મીરા અને અંજલિ વચ્ચે સગી બહેનો કરતાં પણ વધારે પ્રેમ હતો. રવિવારની રજામાં બંને સાથે મળીને ઢોકળા અને પાતરા બનાવતા અને પોતાના ગામની વાતો કરીને અમેરિકાની ઠંડીમાં પણ વતનની હૂંફ મેળવતા. અમેરિકામાં ભયંકર શિયાળાની ઋતુ ચાલી રહી હતી. ન્યૂયોર્ક શહેરમાં -15 ડિગ્રી જેટલું નીચું તાપમાન હતું અને રસ્તાઓ પર બરફના થર જામી ગયા હતા. પવન એટલો કડકડાતો વાતો હતો કે બહાર નીકળવું પણ જીવલેણ સાબિત થઈ શકે એવી જ એક કાતિલ અને ભયંકર ઠંડી. રાત્રે અંજલિ પોતાના નાના એપાર્ટમેન્ટમાં હીટર પાસે બેસીને એક જૂના કેસની ફાઇલ વાંચી રહી હતી. દિવાલ પર લટકતી ઘડિયાળમાં રાતના 2:30 વાગ્યાનો સમય થયો હતો. આસપાસ બધું જ શાંત હતું, માત્ર બારી સાથે ફટકાતા પવનનો અવાજ આવી રહ્યો હતો. અચાનક અંજલિનો ફોન જોરથી રણકવા લાગ્યો. આટલી રાત્રે ફોન આવવો એ કોઈ
ખરાબ સમાચારની નિશાની હોઈ શકે તેમ વિચારીને અંજલિએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો તો સામેથી મીરાનો પોકે પોકે રડતો અને ગભરાયેલો અવાજ સંભળાયો. મીરાએ રડતા રડતા કહ્યું કે અંજલિ પ્લીઝ જલ્દી મારી મદદ કરવા માટે આવ. મારી મમ્મીને રાત્રે અચાનક છાતીમાં બહુ મોટો દુખાવો ઉપડ્યો છે અને તેમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે. તેઓ કશું બોલી પણ શકતા નથી અને પરસેવે રેબજેબ થઈ ગયા છે. મેં એમ્બ્યુલન્સ બોલાવીને તેમને અહીંની સૌથી મોટી અને મોંઘી સિટી કેર પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે, પણ ડૉક્ટરો કશું જ સ્પષ્ટ કહેતા નથી અને મને બહુ જ ડર લાગે છે. મીરાની મમ્મીને અહીંના વાતાવરણની આદત ન હતી અને તેમને કોઈ જૂની બીમારી પણ ન હતી. અંજલિએ એક ક્ષણનો પણ વિલંબ વિચાર કર્યા વિના પોતાનો જાડો શિયાળો કોટ પહેર્યો અને પગમાં બરફના ચાલવામાં બૂટ પહેરી લીધા. તેણે પોતાની ગાડી કાઢી અને ભયંકર હિમવર્ષા વચ્ચે પણ એ લપસણા રસ્તાઓ પર હોસ્પિટલ તરફ જવા નીકળી ગઈ. રસ્તાઓ સુમસામ હતા અને બરફના કારણે ગાડી ચલાવવી ખૂબ જ જોખમી હતું, પરંતુ અંજલિના મનમાં માત્ર ને માત્ર મીરાની મમ્મીનો પીડાતો ચહેરો દેખાઈ રહ્યો હતો. લગભગ પોણા કલાકની ભારે જહેમત અને સંઘર્ષ પછી અંજલિ મહામહેનતે એ વિશાળ હોસ્પિટલના દરવાજે પહોંચી. હોસ્પિટલની બહાર બરફની સફેદ ચાદર પથરાયેલી હતી અને અંજલિ ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળતી હતી. કોઈ રડી રહ્યું હતું તો કોઈ ડૉક્ટરો સાથે જીભાજોડી કરી રહ્યું હતું. લોકો પોતાના સગા વહાલાઓના જીવ બચાવવા માટે ચિંતામાં ડૂબેલા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા. અંજલિ ગાડી પાર્ક કરીને સીધી દોડતી અંદર ગઈ. તેણે જોયું તો તે હોસ્પિટલ કોઈ દવાખાના જેવી નહીં પણ કોઈ 5 સ્ટાર વૈભવી હોટલ જેવી લાગતી હતી. જમીન પર મોંઘા આરસ પહાણના પથ્થર લગાવેલા હતા અને છત પરથી લટકતા ઝુમ્મરોની ચમકથી લાઇટો આંખને આંજી દે તેવી હતી. દિવાલો પર આધુનિક કલાકારોના મોટા અને મોંઘા ચિત્રો લગાવેલા હતા અને રિસેપ્શન પર બેઠેલા લોકો સૂટ બૂટમાં સજ્જ હતા. આ બધો દેખાડો અને વૈભવ જોઈને કોઈ પણ સામાન્ય માણસ ડરી જાય કે અહીં સારવારના નામે લૂંટ જ થતી હશે. મીરા એક ખૂણામાં જમીન પર બેસીને ભગવાનનું નામ લેતી રડી રહી હતી. અંજલિએ તરત જ જઈને તેને મજબૂતીથી ગળે લગાવી અને પીઠ પરસવારીને હિંમત આપી. મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું કે ડૉક્ટરો હજુ મમ્મીને અંદર સઘન તપાસ કક્ષમાં રાખીને રિપોર્ટ કાઢી રહ્યા છે અને મને અંદર જવા દેતા નથી. અંજલિએ તેને શાંત પાડી અને પાણી પીવડાવીને બાકડા પર બેસાડી. તેઓ બંને બહાર બેસીને ડૉક્ટરના બહાર આવવાની અને સારા સમાચાર લાવવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. થોડી લાંબી અને પીડાદાયક વાર પછી એક મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા. તેણે તેમને મીરા પાસે આવીને કહ્યું કે ગભરાવાની કોઈ જ જરૂર નથી, કારણ કે દર્દીને કોઈ હાર્ટ એટેક કે ગંભીર બીમારી નથી. દર્દીને માત્ર પેટમાં ગેસ અને એસિડિટીની તકલીફ છે, જે વધારે પડતી ઠંડીના કારણે છાતીમાં દબાણ ઊભું કરી રહી હતી, જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. અમે તેમને જરૂરી દવાઓ બાટલો ચડાવ્યો છે અને એકાદ ઇન્જેક્શન આપ્યું છે, જેથી સવાર પડતા સુધીમાં તેમને એકદમ સારું થઈ જશે અને તમે તેમને ખુશી ખુશી ઘરે લઈ જઈ શકશો. આ રાહતના સમાચાર સાંભળીને મીરા અને અંજલિ બંનેના જીવમાં જીવ આવ્યો અને છાતી પરથી મોટો પથ્થર હટી ગયો હોય એવું લાગ્યું. મીરાએ હાથ જોડીને ભગવાનનો અને સમયસર આવી પહોંચેલી અંજલિનો આભાર માન્યો. આખી રાત અંજલિ મીરાની સાથે હોસ્પિટલના એ ઠંડા બાંકડા પર જાગતી બેસી રહી અને તેને જૂની વાતો કરીને હસાવવાનો પ્રયાસ કરતી રહી. ધીમે ધીમે કાળી રાત પસાર થઈ અને સવાર પડી રહી હતી. હોસ્પિટલની વિશાળ કાચની બારીઓમાંથી સૂર્યનો આછો પીળો પ્રકાશ અંદર આવી રહ્યો હતો, જે એક નવી આશા લઈને આવ્યો હતો. નર્સ મીરાને અંદર બોલાવી ગઈ. મીરાની મમ્મી હવે સંપૂર્ણ સ્વસ્થ હતા અને પલંગ પર ટેકો દઈને બેસી વાતો કરી શકતા હતા. દીકરીને જોઈને મીરાની મમ્મીના ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી ગઈ. અંજલિએ પણ રૂમમાં જઈને તેમને વંદન કર્યા અને તેમના ખબર અંતર પૂછ્યા.
હવે બધું જ સામાન્ય અને શાંત થઈ ગયું હોય તેવું લાગતું હતું. ત્યાં હાજર ડૉક્ટરે આવીને હસતા મોઢે કહ્યું કે દર્દીની સ્થિતિ એકદમ સામાન્ય છે અને તમે હવે દર્દીને ઘરે લઈ જવાની કાર્યવાહી શરૂ કરી શકો છો. મીરા અત્યંત ખુશ હતી કે તેની મમ્મીનો જીવ બચી ગયો અને કોઈ સંકટ ન આવ્યું. તેણે અંજલિનો ફરી એકવાર દિલથી આભાર માન્યો કે તે પોતાની ઊંઘ બગાડીને અડધી રાત્રે આવી ભયંકર ઠંડીમાં તેની મદદે દોડી આવી. બંને બહેનપણીઓ હવે ઘરે જવાની ખુશીમાં તૈયારી કરી રહી હતી. મીરા પોતાની મમ્મીનો સામાન બેગમાં પેક કરી રહી હતી અને અંજલિ તેને મદદ કરી રહી હતી. તેમને એમ હતું કે હવે આ ખરાબ સમય પૂરો થઈ ગયો છે અને તેઓ પોતાના ઘરે જઈને ગરમ ચા પીશે અને શાંતિથી આરામ કરશે. પણ બિચારી મીરાને ક્યાં ખબર હતી કે અસલી માનસિક અને આર્થિક મુશ્કેલી તો હવે શરૂ થવાની છે. આ પ્રાઇવેટ હોસ્પિટલ બહારથી જેટલી ચમકદાર અને આધુનિક હતી, અંદરથી તેની વહીવટી સિસ્ટમ એટલી જ કાળી અને લોકોના પૈસા લૂંટવા માટે ભ્રષ્ટ હતી. માત્ર એક સામાન્ય ગેસની અને નાની બીમારી માટે આ હોસ્પિટલની બિલિંગ સિસ્ટમ કેવો ભયાનક ખેલ કરવાની હતી તેની ખુદ અંજલિને પણ હજુ કોઈ કલ્પના ન હતી. સવારના 10 વાગી ગયા હતા અને હોસ્પિટલમાં નવા દર્દીઓનો અને મુલાકાતીઓનો ઘસારો ખૂબ વધી રહ્યો હતો. રિસેપ્શન અને બિલિંગ કાઉન્ટર પર લોકોની લાંબી લાઈનો લાગવા માંડી હતી. મીરાએ સામાન બાંધીને અંજલિને કહ્યું કે તું મમ્મી પાસે રૂમમાં બેસ, હું કાઉન્ટર પર જઈને હોસ્પિટલનું બિલ ભરી આવું છું અને રજાના બધા જરૂરી કાગળિયા લઈ આવું જેથી આપણે જલ્દી ઘરે જઈ શકીએ. અંજલિએ તરત જ કહ્યું કે ના મીરા, તું ચિંતા ન કર, હું પણ તારી સાથે કાઉન્ટર પર આવું છું જેથી કોઈ ફોર્મ ભરવામાં કે હિસાબમાં તકલીફ પડે તો હું મદદ કરી શકું. બંને જણીઓ હોસ્પિટલના લાંબા અને ચમકતા કોરિડોરમાં ચાલીને મુખ્ય બિલિંગ કાઉન્ટર પર તરફ જવા લાગી. જ્યારે તેઓ કાઉન્ટર પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તે સામાન્ય કરતાં ઘણી વધારે ભીડ હતી અને વાતાવરણ થોડું ગરમ હતું. લોકોના ચહેરા પર બીમારીની ચિંતા કરતા આર્થિક થાક અને ગુસ્સો વધારે દેખાઈ રહ્યો હતો. અંજલિને એક સરકારી તપાસ અધિકારી હોવાને નાતે ત્યાંનું વાતાવરણ કંઈક અજીબ અને શંકાસ્પદ લાગી રહ્યું હતું. લોકોના અવાજમાં છુપાયેલો ગુસ્સો અને લાચારી સ્પષ્ટ વર્તાઈ રહી હતી, જાણે કોઈ મોટો અન્યાય થઈ રહ્યો હોય. મીરા અને અંજલિ પોતાની લાઇનમાં ચૂપચાપ ઊભા રહ્યા અને કાઉન્ટર પર પોતાના વારાની રાહ જોવા લાગ્યા. આગળ તેમની સાથે અને હોસ્પિટલમાં શું મોટો ધડાકો થવાનો છે તેની કોઈને સહેજ પણ ખબર ન હતી. લાઇનમાં ઊભા અંજલિની બાજ નજર હોસ્પિટલના બિલિંગ વિભાગની કામગીરી પર ફરી રહી હતી અને તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અહીં કંઈક તો કાળું ધોળું ચાલી રહ્યું છે, કારણ કે કાઉન્ટર પરથી પાછા ફરતા દરેક દર્દી કે તેના સગાના ચહેરા પર એક અજીબ પ્રકારનો ડર અને ભારે આર્થિક બોજ તણે દબાઈ ગયા હોવાથી નિરાશા સ્પષ્ટ વાંચી શકાતી હતી. થોડીવાર પછી મીરા અને અંજલિનો વારો આવ્યો અને તેઓ મુખ્ય કાઉન્ટર પાસે પહોંચ્યા, જ્યાં એક સૂટ બૂટ પહેરેલો અને આંખો પર મોંઘા ચશ્મા લગાવેલો એક અમેરિકન મેનેજર બેઠો હતો, જેના ચહેરા પર દર્દીઓ પ્રત્યે કોઈ જ સહાનુભૂતિ ન હતી, પણ માત્ર એક વેપારી જેવો ઘમંડ હતો. મીરાએ અત્યંત નમ્રતાથી અને ધીમા અવાજે પોતાનું નામ અને દર્દીનો રૂમ નંબર કહીને ડિસ્ચાર્જ બિલ માંગ્યું. પેલા મેનેજરે કમ્પ્યુટર પર ખટાખટ કીબોર્ડ દબાવ્યું અને પ્રિન્ટરમાંથી એક લાંબો કાગળ બહાર કાઢીને કોઈ જ ભાવ વગર મીરાની સામે ટેબલ પર પછાડ્યો. મીરાએ ધ્રુજતા હાથે તે કાગળ હાથમાં લીધો અને જેમ તેમ તેની નજર બિલની નીચે લખેલી કુલ રકમ પર ગઈ. તેમ તેમ તેના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો અને જાણે તેના પગ નીચેથી કોઈએ જમીન ખેંચી લીધી હોય તેવી તેની હાલત થઈ ગઈ. બિલનો કુલ આંકડો હતો પૂરા $45,000, એટલે કે ભારતીય ચલણ પ્રમાણે ગણવા જોઈએ તો લગભગ 40 લાખ રૂપિયાથી પણ વધારે. આટલી તોતિંગ રકમ જોઈને મીરાની આંખો પહોળી થઈ ગઈ અને તેના ગળામાંથી અવાજ પણ બહાર ન નીકળી શક્યો. તે માંડ પોતાના આંસુ રોકતા બોલી કે સાહેબ,
આમાં કંઈક બહુ મોટી ભૂલ લાગે છે, કારણ કે મારી મમ્મીને તો માત્ર ગઈકાલે રાત્રે જ અહીં લાવવામાં આવ્યા હતા અને તેમને કોઈ મોટું ઓપરેશન પણ નથી કર્યું, માત્ર ગેસની તકલીફ હતી અને 2 બાટલા દવા ચડાવી છે. તો આટલા બધા પૈસા કઈ રીતે થઈ શકે? મેનેજરે અત્યંત બેદરકારીથી અને તોછડાઈથી જવાબ આપતા કહ્યું કે જુઓ મેડમ, આ અમેરિકાની સૌથી પ્રીમિયમ હોસ્પિટલ છે, કોઈ ધર્મશાળા નથી. અહીં અંદર પગ મૂકવાનો પણ ચાર્જ હજારો ડોલરમાં હોય છે અને અમારા કમ્પ્યુટરની સિસ્ટમ ક્યારેય ખોટું બિલ બનાવતી નથી. જે રકમ લખી છે તે તમારે પૂરેપૂરી ભરવી જ પડશે અને જો તમે અત્યારે આ બિલની રકમ પૂરી જમા નહીં કરાવો તો અમે દર્દીને હોસ્પિટલમાંથી બહાર જવા દેવાની રજા નહીં આપીએ. આ સાંભળીને મીરા તો સાવ ભાંગી જ પડી અને સોધાર આંસુએ રડવા લાગી, કારણ કે તે આંખો મહિનો કરિયાણાની દુકાનમાં કમરતોડ મહેનત કરતી ત્યારે માંડ $2000 કમાતી હતી. તો આ 40 લાખ રૂપિયા કેવ જેવી માતબાર રકમ તે ક્યાંથી લાવી શકે? અંજલિ કે જ્યાં અત્યાર સુધી શાંત ઊભી હતી તેનાથી હવે આ અન્યાય સહન ન થયો. એણે ફોરેન્સિક ઓડિટર અને સત્ય સામે લડનારી ગીરની દીકરીનો પારો હવે 7મા આસમાને પહોંચી ગયો હતો. તેણે તરત જ મીરાના હાથમાંથી તે લાંબુ બિલ ખેંચી લીધું અને એક સરકારી તપાસ અધિકારીની કડક નજરે તે બિલના એક લખાણને ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. બિલ જોતાં જ અંજલિ સમજી ગઈ કે આ માત્ર ભૂલ ન હતી પણ એક આયોજનબદ્ધ લૂંટ હતી. બિલમાં લખ્યું હતું કે દર્દીને રાત્રે સ્પેશિયલ કાર્ડિયાક ઓક્સિજન ચેમ્બરમાં રાખવામાં આવ્યા હતા. એનો ચાર્જ $5000 લગાવવામાં આવ્યો હતો, જ્યારે હકીકતમાં મીરાની મમ્મીને કોઈ ઓક્સિજનનો બાટલો પણ આપવામાં નહોતો આવ્યો. એથી આગળના બિલમાં સ્પેશિયલ ડાયટેશિયન કન્સલ્ટેશન અને વિદેશી ઓર્ગેનિક ફૂડના $2000 ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે સત્ય એ હતું કે મીરાની મમ્મીને રાતથી પાણી સિવાય અનાજનો એક દાણો પણ મોઢામાં નહોતો નાખ્યો. બિલમાં એક જ લોહીના રિપોર્ટ માટે 4 અલગ અલગ વિભાગના કોડ નાખીને $8000 વસૂલવામાં આવ્યા હતા અને એવા 3 ડૉક્ટરોની વિઝિટ ફી લખવામાં આવી હતી જેઓ રાત્રે ફરજ પર પણ ન હતા અને મીરાએ તેમને ક્યારેય જોયા પણ ન હતા. અંજલિની આંખોમાં હવે લાલચોળ ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેણે કાઉન્ટર પર જોરથી હાથ પછાડીને પેલા મેનેજરની આંખોમાં આંખ નાખીને ઊંચા અને મક્કમ અવાજે પૂછ્યું કે મિસ્ટર, આ બધું શું છે? તમે દર્દીના બિલમાં આ ખોટા અને ક્યારેય ન આપેલી સેવાઓના નામે હજારો ડોલર કઈ રીતે ઉમેરી શકો છો? અંજલિનો આટલો બુલંદ અવાજ સાંભળીને આજુબાજુ ઊભેલા બીજા દર્દીઓ અને તેમાંના સગા વહાલાઓ પણ ચોંકી ગયા અને બધાનું ધ્યાન કાઉન્ટર તરફ ખેંચાયું. મેનેજર અંજલિનો આત્મવિશ્વાસ જોઈને અંદરથી થોડો ગભરાયો, પણ તેણે ઉપરથી પોતાનો રોફ જમાવતા કહ્યું કે એ છોકરી, તારો અવાજ નીચે રાખ. આ હોસ્પિટલ છે, કોઈ માછલી બજાર નથી. તારે જે પણ ફરિયાદ હોય તે મેનેજમેન્ટને ઈમેલ કરજે, પણ અત્યારે તો તારે આ બિલ ચૂકવવું જ પડશે, નહીંતર હું સિક્યુરિટીને બોલાવીને તમને બંનેને ધક્કા મારીને બહાર કાઢાવી મૂકીશ અને દર્દીને પણ રજા નહીં મળે. અંજલિએ એક ડગલું પણ પાછળ હટ્યા વિના વળતો જવાબ આપ્યો કે સિક્યુરિટીને તો તું શું બોલાવીશ? હું જ પોલીસને બોલાવું છું, કારણ કે આ સીધી લૂંટ છે. તમે લોકો દર્દીઓની મજબૂરી અને ડરનો ફાયદો ઉઠાવીને તેમના ખિસ્સા કાપી રહ્યા છો. અંજલિની આ હિંમત જોઈને હોસ્પિટલની લોબીમાં ઊભેલા અન્ય પીડિત લોકોમાં પણ જાગૃતિ અને હિંમત આવવા લાગી. ભીડમાંથી એક શુદ્ધ ગુજરાતી દાદા કે જેમના કપાળ પર પરસેવો વળી ગયો હતો તે લાકડીના ઠેકે આગળ આવ્યા અને ભારે હૈયે બોલ્યા કે બેટા, તું સાચું કહે છે, આ લોકો મોટા ચોર છે. મારી પત્ની પડી ગઈ હતી અને તેના ઘૂંટણમાં સામાન્ય ફ્રેક્ચર હતું, તો આ લોકોએ એક નાના ઓપરેશન માટે મને $90,000 બિલ પકડાવી દીધું છે. દીકરી, મેં મારી આખી જિંદગી અમેરિકામાં મજૂરી કરીને જે થોડી ઘણી બચત કરી હતી તે બધી આ એક જ રાતમાં આ લોકોએ લૂંટી લીધી છે. મને તો કશું સમજાતું નથી કે હવે હું ખાવાનું શું ખાઈશ અને ભાડું ક્યાંથી ભરીશ.
વૃદ્ધ દાદાની વાત સાંભળીને ત્યાં ઊભેલા એક પંજાબી યુવાને પણ આગળ આવીને પોતાનો બળાપો કાઢતા કહ્યું કે બહેન, હું અહીં ભણવા આવ્યો છું અને મને કાલે સામાન્ય તાવ હતો તો હું અહીં ચેકઅપ માટે આવ્યો હતો. આ લોકોએ મને ડરાવી દીધો કે તને કોઈ ભયંકર વાયરસ થઈ ગયો છે અને ખોટા રિપોર્ટ કાઢીને મને 2 દિવસ દાખલ કરી દીધો અને હવે $25,000 માંગે છે. મારો વીમો પણ પતી ગયો છે અને હું મારા ઘરેથી આટલા પૈસા કેવી રીતે મંગાવું? ધીમે ધીમે આખી હોસ્પિટલમાં એક ભયંકર હોબાળો મચી ગયો અને દરેક વ્યક્તિ પોતાના ખોટા બિલ લઈને કાઉન્ટર પાસે ભેગા થવા લાગ્યા. કોઈ રડી રહ્યું હતું તો કોઈ ગાળો આપી રહ્યું હતું. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે કાઉન્ટર પર બેઠેલો મેનેજર પરસેવે રેબઝેબ થઈ ગયો અને તેણે તરત જ ઇમરજન્સી બટન દબાવીને હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે મુખ્ય સંચાલકને ત્યાં બોલાવી લીધો. ત્યાં થોડી જ વારમાં એક ઊંચો કદાવર અને ચહેરા પર ક્રૂરતાનો ભાવ ધરાવતો અમેરિકન વ્યક્તિ ત્યાં ઘસી આવ્યો, જેનું નામ જોનસન હતું અને તે આ હોસ્પિટલનો મુખ્ય અધિકારી હતો. જોનસને આવતાની સાથે જ લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું અને મોટા અવાજે બરાડ્યો કે અહીં આ શું તમાશો લગાવી રાખ્યો છે? જો તમે લોકો 5 મિનિટમાં અહીંથી વિખેરાઈ નહીં જાઓ અને શાંતિથી પોતાના બિલ નહીં ભરો તો હું અત્યારે જ ન્યૂયોર્ક પોલીસને ફોન કરીને તમારા બધા પર હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરવાનો અને સ્ટાફ પર હુમલો કરવાનો કેસ ઠોકી દઈશ અને તમને બધાને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. વિદેશની ધરતી પર અમેરિકન પોલીસનું નામ સાંભળતા જ ઘણા નિર્દોષ અને ગભરું લોકો કે જેમના વિઝા અને કાગળિયાની સ્થિતિ નાજુક હતી તેઓ ડરીને પાછળ હટી ગયા અને ચૂપ થઈ ગયા, કારણ કે કોઈ પણ પરદેશી માણસ અમેરિકામાં પોલીસના લફડામાં પડવા માંગતો ન હતો. જોનસન આ લોકોનો ડર જોઈને મનમાં મલકાયો અને તેને લાગ્યું કે હવે બધું શાંત થઈ જશે અને પોતાની ચોરી છુપાઈ જશે. મીરા પણ ડરી ગઈ અને તેણે અંજલિનો હાથ ખેંચીને ધીમેથી કહ્યું કે અંજલિ, જવા દેને, આપણે કોઈ પોલીસના ચક્કરમાં નથી પડવું. હું કોઈની પાસેથી ઊંચીના પૈસા લઈને બિલ ભરી દઈશ અને તું આ લોકો સાથે દુશ્મની ના કર. પરંતુ અંજલિના નસોમાં ગીરના સિંહનું લોહી વહેતું હતું. તે આવી પોકળ ધમકીઓથી ડરે તેવી ન હતી. તેને પોતાના પતિની શિખામણ યાદ આવી કે અન્યાય સહન કરવો એ અન્યાય કરવા કરતાં પણ મોટું પાપ છે. અંજલિએ પોતાનો હાથ છોડાવ્યો અને જોન્સનની બરાબર સામે જઈને આંખોમાં આંખ પરોવીને અત્યંત શાંતપણ તેજાબી અવાજે કહ્યું કે મિસ્ટર જોન્સન, તમારે જે પોલીસને બોલાવવી હોય તેને બોલાવી લો. હું પણ જોઉં છું કે પોલીસ અમને જેલમાં નાખે છે કે પછી દર્દીઓના નામે ખોટા બિલ બનાવીને કરોડો ડોલરનું કૌભાંડ કરવા બદલ તમને હાથકડી પહેરાવે છે. અંજલિએ તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને બિલિંગ સોફ્ટવેરના કમ્પ્યુટરની સ્ક્રીન કાઉન્ટર પર પડેલા ખોટા દસ્તાવેજો અને જોન્સનની ધમકીઓનો લાઈવ વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું. આ જોઈને જોન્સનનો પિતો ગયો અને તેણે બૂમ પાડી કે આ દીકરીનો ફોન છીનવાઈ લો, કોઈને પણ અહીં રેકોર્ડિંગ કરવાની મંજૂરી નથી. હોસ્પિટલના 3-4 હટ્ટાકટ્ટા બાઉન્સર અંજલિ તરફ દોડ્યા, પણ અંજલિ એક ડગલું પણ પાછળ ન હટી. તેણે એટલા જ બુલંદ અવાજમાં આખા હોલને ગુંજવતા કહ્યું કે જો કોઈએ પણ મને આંગળી અડાડવાની ભૂલ કરી છે તો યાદ રાખજો કે તમારી હોસ્પિટલનું લાયસન્સ તો જશે જ, પણ સાથે સાથે આખી જિંદગી તમારે ફેડરલ જેલના રોટલા તોડવા પડશે, કારણ કે તમે નથી જાણતા કે તમે કોની સાથે રમત રમી રહ્યા છો. આટલું કહીને અંજલિએ પોતાના પર્સની ચેન ખોલી અને તેમાંથી અમેરિકન સરકારના આરોગ્ય વિભાગનું સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું પોતાનું ગોલ્ડન બેજ અને લાલ રંગનું આઈડી કાર્ડ બહાર કાઢીને સીધું જોન્સનના મોઢા પર ધરી દીધું. કાર્ડ પર લખેલું અમેરિકન સરકારનું સીલ અને અંજલિનો હોદ્દો વાંચતા જ જોનસન અને પેલા કાઉન્ટર મેનેજરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ થરથર કાંપવા લાગ્યા. જોન્સનની આંખો ફાટી ગઈ અને તેના ચહેરા પરથી જાણે કોઈએ બધું જ લોહી ખેંચી લીધું હોય તેવો તે ફિક્કો પડી ગયો. થોડી વાર પહેલાં જે માણસ અમેરિકન પોલીસનો ડર બતાવીને ગરીબ અને લાચાર દર્દીઓને ધમકાવી રહ્યો હતો
તે હવે પોતે એક સરકારી તપાસ અધિકારીની સામે પાણીમાંથી બહાર કાઢેલી માછલીની જેમ તરફાડી રહ્યો હતો. અંજલિએ અત્યંત કડક અને રોપીલા અવાજે કહ્યું કે હવે જો કોઈએ પણ આ કમ્પ્યુટર સિસ્ટમને હાથ લગાવવાની કોશિશ કરી છે તો હું સીધો ફેડરલ ક્રાઇમનો ગુનો નોંધીશ. આ સાંભળતા જ બાઉન્સરો જે અંજલિ તરફ દોડ્યા હતા તેઓ તરત જ પાછળ હટી ગયા અને ચૂપચાપ માથું નીચું કરીને ઊભા રહી ગયા. કાઉન્ટર પર બેઠેલો પેલો ઘમંડી મેનેજર તો એટલો ગભરાઈ ગયો કે તેણે ચૂપચાપ ખુરશી પરથી ઊભા થઈને પોતાના બંને હાથ ઉપર કરી દીધા, જાણે કે તેણે કોઈ મોટી ચોરી કબૂલી લીધી હોય. આખો હોસ્પિટલનો હોલ કે જ્યાં થોડીવાર પહેલાં દર્દીઓના રડવાના અને વિનંતીઓના અવાજો આવી રહ્યા હતા, ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. ત્યાં ઊભેલા તમામ પીડિત લોકો આશ્ચર્યથી અંજલિ તરફ જોઈ રહ્યા હતા, જાણે ભગવાન ખુદ કોઈ દેવદૂત બનીને તેમની બહારે આવ્યા હોય. મીરા પણ અંજલિનો આ નવો અને શક્તિશાળી અવતાર જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેણે તો અંજલિને હંમેશા પોતાની સાથે હસતી, મજાક કરતી અને સાધારણ જિંદગી જીવતી એક સામાન્ય છોકરી તરીકે જ જોઈ હતી. જોનસને હવે ગીગિયાવાનું શરૂ કર્યું અને ખૂબ જ ધીમા તથા નરમ અવાજે બોલ્યો કે મેડમ, ઓફિસર પ્લીઝ શાંત થઈ જાઓ. આ બધું કોઈ ટેકનિકલ ખામીના કારણે થયું હશે. અમારી હોસ્પિટલની સિસ્ટમ બહુ મોટી છે અને ક્યારેક સોફ્ટવેરમાં ભૂલ થઈ જતી હોય છે. આપણે અંદર મારી ઓફિસમાં બેસીને હું તમને કોફી પીવડાવું અને આપણે આ બધી ગેરસમજ દૂર કરી લઈએ. અંજલિએ તેની વાત કાપતા કડક અવાજે જવાબ આપ્યો કે મિસ્ટર જોન્સન, તમારી આ કોફી અને ચા પીવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. આ કોઈ એકલ દોકલ ભૂલ નથી, પણ ગરીબ લોકોના પરસેવાની કમાણીને લૂંટવાનું તમારું એક સુવ્યવસ્થિત કાવતરું છે. હવે હું કાવતરાના મૂળ સુધી પહોંચીને જ રહીશ. અંજલિએ પોતાના ફોનમાંથી એક નંબર ડાયલ કર્યો અને સામે ચડે કોઈની સાથે ટૂંકી અને કડક વાત કરી. તેણે ફોન મૂક્યો. તેની 5 જ મિનિટમાં હોસ્પિટલની બહાર સાયરન વગાડતી ન્યૂયોર્ક પોલીસની 4 મોટી ગાડીઓ અને અમેરિકન સરકારના આરોગ્ય અને નાણાં વિભાગની ખાસ ઇન્વેસ્ટિગેશન વાન આવીને ઊભી રહી ગઈ. તેમાંથી હથિયારોથી સજ્જ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક કમ્પ્યુટર એક્સપર્ટની આખી ટીમ ઝડપથી હોસ્પિટલની અંદર પ્રવેશી. આખી હોસ્પિટલને ચારે તરફથી ઘેરી લેવામાં આવી અને મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા, જેથી કોઈ પણ સ્ટાફ કે અધિકારી બહાર ન ભાગી શકે. અંજલિના બોસ એટલે કે વિભાગના વડા મિસ્ટર સ્મિથ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મિસ્ટર સ્મિથ એક અત્યંત કડક અને ઈમાનદાર અમેરિકન અધિકારી હતા અને તેઓ અંજલિના કામથી ખૂબ પ્રભાવિત હતા. અંજલિએ મિસ્ટર સ્મિથને સલામ કરી અને આખી પરિસ્થિતિનો તાગ આપતા કહ્યું કે સર, આ હોસ્પિટલની બિલિંગ સિસ્ટમમાં એક એવો ખતરનાક અલ્ગોરિધમ સેટ કરવામાં આવ્યો છે જે વિદેશી દર્દીઓ અને ખાસ કરીને એવા લોકો જેમના વીમા પૂરા થઈ ગયા હોય તેમના બિલમાં ઓટોમેટિક 40થી 50% વધારાના ખોટા ખર્ચા અને ન આપેલી સેવાઓના પૈસા ઉમેરી દે છે. મિસ્ટર સ્મિથે તરત જ આદેશ આપ્યો અને તેમની ટીમે હોસ્પિટલના મુખ્ય સર્વર રૂમનો કબજો લઈ લીધો. આઈટી એક્સપર્ટ્સની ટીમે જ્યારે હોસ્પિટલના કમ્પ્યુટરો ખોલીને તેનો ડેટા અને કોડિંગ તપાસવાનું શરૂ કર્યું, ત્યારે જે હકીકતો સામે આવી તે જોઈને ભલભલા કઠણ કાળજાના માણસ પણ કંપી જાય. તપાસમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી આ હોસ્પિટલના સંચાલકોએ લાખો દર્દીઓને છેતરીને અબજો ડોલરનું કૌભાંડ આચર્યું હતું. તેમણે ખાસ કરીને એવા દર્દીઓને નિશાન બનાવ્યા હતા જેઓ અમેરિકામાં નવા હોય, જેમને અહીંના કાયદાની બહુ સમજ ન હોય અને જેઓ ડરપોક હોય. પેલા વૃદ્ધ ગુજરાતી દાદા કે જેમના ઘૂંટણના ઓપરેશનનું બિલ $90,000 આવ્યું હતું, તેમનું અસલી બિલ માત્ર $8,000 જ હતું, પરંતુ સિસ્ટમે તેમાં ખોટી દવાઓ અને ડૉક્ટરોની ફી ઉમેરીને તેને વધારી દીધું હતું. દાદા આ જાણીને ઘ્રુસકે રડી પડ્યા અને તેમણે બંને હાથ જોડીને
અંજલિનો આભાર માનતા કહ્યું કે બેટા જો આજે તું અહીં ન હોત તો આ રાક્ષસોએ મારી આખી જિંદગીની મહેનત છીનવી લીધી હોત. ભગવાને તને અમારા માટે જ અહીં મોકલી છે. પેલા પંજાબી યુવાનની આંખોમાં પણ આભારના આંસુ હતા. મીરાની મમ્મીનું બિલ જે $45,000 બનાવવામાં આવ્યું હતું તે હકીકતમાં માત્ર $500 જ થતું હતું. મીરાએ દોડીને અંજલિને ગળે લગાવી લીધી અને કહ્યું કે અંજલિ તો મારી મિત્ર નથી પણ મારી બહેન અને મારો ભગવાન છે. આજે તે મારા આખા પરિવારને રસ્તા પર આવતા બચાવી લીધો છે. અંજલિએ અત્યંત નમ્રતાથી મીરાના આંસુ લૂછ્યા અને કહ્યું કે મીરા, મેં કોઈ મોટો ઉપકાર નથી કર્યો, પણ મેં તો માત્ર મારી ફરજ બજાવી છે અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. આ બાજુ જોન્સન અને હોસ્પિટલના અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પોલીસ તમામને હાથકડી પહેરાવી રહી હતી અને તેમના મોઢા કાળા પડી ગયા હતા. દર્દીઓના સગા વહાલાઓ જે થોડીવાર પહેલાં લાચાર અને ભયભીત હતા તેઓ હવે તાળીઓ પાડીને પોલીસ અને અંજલિની કામગીરીને વધાવી રહ્યા હતા. હોસ્પિટલના મેનેજમેન્ટે પોતાના બચાવ માટે મોટા મોટા વકીલોને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ મિસ્ટર સ્મિથે સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ સામાન્ય ફ્રોડ નથી પણ ફેડરલ ક્રાઇમ છે અને આમાં કોઈને જામીન નહીં મળે. પરંતુ અંજલિ માત્ર આટલાથી સંતોષ પામનારી ન હતી. તેની ફોરેન્સિક ઓડિટરની બુદ્ધિ અને કહી રહી હતી કે આટલું મોટું કૌભાંડ માત્ર હોસ્પિટલના સંચાલકો જાતે જ ચલાવી શકે. આમાં બહારના પણ કોઈ મોટા લોકો સંડોવાયેલા હોવા જોઈએ, જેઓ ખાસ ચોક્કસ દર્દીઓને જ આ હોસ્પિટલમાં મોકલતા હોય. અંજલિએ કમ્પ્યુટર નિષ્ણાતને કહ્યું કે મને એ ડેટા કાઢી આપો કે આ બધા વિદેશી અને નવા દર્દીઓ આ હોસ્પિટલમાં કેવી રીતે આવ્યા, તેમની અહીં કોણે મોકલ્યા. નિષ્ણાતોએ ડેટાબેઝના ઊંડાણમાં જઈને તપાસ કરી તો એક ખૂબ જ ચોંકાવનારી પેટર્ન સામે આવી. મોટાભાગના ભારતીય દર્દીઓ કે જેમને ખોટા અને તોતિંગ બિલો આપવામાં આવ્યા હતા તેઓ એક ખાસ ટ્રાવેલ અને વિઝા કન્સલ્ટન્સી કંપનીના મારફતે જ અમેરિકા આવ્યા હતા અથવા તેમની સાથે જોડાયેલા હતા. અંજલિએ તે કંપનીનું નામ કમ્પ્યુટર સ્ક્રીન પર જોયું અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે ફરીથી પોતાની આંખો છોડીને તે નામ વાંચ્યું, પણ તે નામ એ જ હતું જે તેણે ધાર્યું ન હતું. તે કંપનીનું નામ હતું ઓવરસીઝ ડ્રીમ્સ વિઝા એન્ડ ટ્રાવેલ અને તેના માલિકનું નામ બોર્ડ પર ચમકી રહ્યું હતું, મિસ્ટર રમેશ પટેલ. આ રમેશ પટેલ બીજું કોઈ નહીં પણ મીરાના સગા મામા હતા. તેઓ ન્યૂયોર્કમાં આ મોટી એજન્સી ચલાવતા હતા. અંજલિ સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે મીરાના મામા રમેશ પટેલ એ જ વ્યક્તિ હતા જેણે મીરાની મમ્મીને રાત્રે આ હોસ્પિટલમાં દાખલ થવાની ભલામણ કરી હતી અને વારંવાર ફોન કરીને કહેતા હતા કે સિટી કેર હોસ્પિટલ જ સૌથી બેસ્ટ છે, બીજે ક્યાંય ન જતા. અંજલિના મગજમાં હવે આખી કડીઓ જોડાઈ રહી હતી. તેને સમજાઈ ગયું કે મીરાના મામા રમેશ પટેલ આ હોસ્પિટલના છુપા ભાગીદાર અને કમિશન એજન્ટ હતા. તેઓ ભારતથી આવતા નવા લોકોને, ખાસ કરીને પોતાના જ સગા વહાલાઓને આ હોસ્પિટલની ભલામણ કરતા હતા અને દર્દીઓને અહીં ફસાવીને હોસ્પિટલના સંચાલકો પાસેથી મોટું કમિશન ખાતા હતા. પોતાના જ સગા ભાણેજ અને બહેનને લૂંટવામાં રમેશ પટેલે જરા પણ શરમ નહોતી અનુભવી. આ કડવું સત્ય જ્યારે અંજલિએ મીરાને અલગ લઈ જઈને જણાવ્યું ત્યારે મીરાના હોશ ઉડી ગયા. તે જમીન પર બેસી પડી અને ધ્રુજવા લાગી. તેને વિશ્વાસ ન હતો કે જે મામાને તેને ભગવાનની જેમ પૂજ્યા હતા અને જેમની મદદથી તે અમેરિકા આવી હતી, તે જ મામા તેના પરિવારને આર્થિક રીતે બરબાદ કરવા માટે આટલી હદે નીચે પડી શકે છે. મીરાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન હતા લેતા. અંજલિએ તેને સંભાળી અને કહ્યું કે જો મીરા, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જેઓ સંબંધો ખાતર પૈસા જતા કરે છે અને બીજા જેઓ પૈસા ખાતર સંબંધોનો સોદો કરી નાખે છે. તારા મામા બીજા પ્રકારના માણસ છે અને હવે કાયદો તેમને પણ નહીં છોડે. અંજલિએ તરત જ મિસ્ટર સ્મિથને આ માહિતી આપી અને ન્યૂયોર્ક પોલીસની એક બીજી ટુકડી રમેશ પટેલની ઓફિસ
અને ઘર પર દરોડા પાડવા માટે રવાના થઈ ગઈ. અંજલિની બહાદુરી અને સૂઝબૂઝના કારણે માત્ર એક હોસ્પિટલનું જ નહીં પણ આખા દેશમાં ચાલી રહેલા મેડિકલ ટુરિઝમ અને વિઝા કન્સલ્ટન્સીના એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો હતો. આખો દિવસ તપાસ અને કાગળિયાની કાર્યવાહી ચાલી. સાંજ પડતા સુધીમાં તો સમાચાર ચેનલોમાં આ ઘટના બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકવા લાગી હતી અને અંજલિનું નામ આખા અમેરિકાના મીડિયામાં ગુંજવા લાગ્યું હતું. પરંતુ અંજલિ માટે આ કોઈ નામ કમાવવાની તક ન હતી. તેના માટે તો આ માત્ર એક સત્ય અને ન્યાયની જીત હતી, જે પાઠ તેણે પોતાના પિતા પાસેથી ગીરના એ નાના ગામડામાં શીખ્યો હતો. સાંજ ટળી રહી હતી અને હોસ્પિટલની બહાર હજુ પણ મીડિયા અને લોકોની ભીડ જમા થયેલી હતી. મીરાની મમ્મી હવે એકદમ સ્વસ્થ હતા અને તેમને સત્તાવાર રીતે કોઈ પણ જાતના વધારાના પૈસા આપ્યા વિના ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. મીરા અને અંજલિ તેમને લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમના માટે તાળીઓનો ગડગડાટ કર્યો અને પેલા વૃદ્ધ ગુજરાતી માણસ દોડીને ફરીથી અંજલિ પાસે આવ્યો અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. વૃદ્ધ દાદાએ આશીર્વાદ આપ્યા અને ત્યાં ઊભેલા તમામ લોકોની આંખોમાં આદર અને સન્માનના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જાણે અંજલિ કોઈ સામાન્ય યુવતી ન હોય પણ સાક્ષાત ન્યાયની દેવી હોય, જે તેમના જીવનના અંધકારને દૂર કરવા માટે જ અમેરિકાની આ ધરતી પર આવી હોય. હોસ્પિટલના વિશાળ કાચના દરવાજામાંથી બહાર નીકળતી વખતે ન્યૂયોર્ક શહેરની સાંજ ઢળી રહી હતી અને આકાશમાં સોનેરી અને કેસરી રંગો પથરાયેલા હતા, જે સવારની કાતિલ ઠંડી અને ભયાનક હિમવર્ષા પછી એક નવી આશા અને હૂંફનો અહેસાસ કરાવી રહ્યા હતા. હોસ્પિટલના પગથિયા ઉતરતા જ અંજલિ અને મીરાની આસપાસ અમેરિકાના મોટા મોટા ન્યૂઝ ચેનલોના રિપોર્ટરો અને પત્રકારોના મેળાવડા જામી ગયો હતો. દરેકના હાથમાં માઇક અને કેમેરા હતા અને બધા એકસાથે અંજલિને પ્રશ્નો પૂછી રહ્યા હતા કે એક યુવાન ભારતીય અધિકારી તરીકે તેણે આટલું મોટું કૌભાંડ કેવી રીતે પકડી પાડ્યું અને શું તેને અમેરિકન માફિયાઓ કે મોટા હોસ્પિટલ સંચાલકોથી ડર ન લાગ્યો. અંજલિએ ખૂબ જ શાંતિથી અને ગંભીરતાથી માઇક સામે જોઈને જવાબ આપ્યો કે સત્યના રસ્તા પર ચાલનારને ક્યારેય કોઈનો ડર નથી લાગતો અને જ્યારે અન્યાય હદ વટાવી જાય ત્યારે ચૂપ રહેવું એ પણ ગુનેગાર બનવા બરાબર જ છે. તેણે પત્રકારોને એમ પણ કહ્યું કે આ કૌભાંડ માત્ર પૈસાની ચોરી ન હતી પણ માણસાઈની હત્યા હતી, કારણ કે દર્દીઓ અને તેમના પરિવારો પોતાનો જીવ બચાવવા માટે ડૉક્ટરો પર ભગવાન જેટલો જેવો વિશ્વાસ મૂકે છે અને જો એ જ વિશ્વાસના બદલામાં તેમને છેતરવામાં આવે તે તો સૌથી મોટું પાપ છે. મીડિયાના લોકો અંજલિની આ નિડરતા અને સ્પષ્ટ વિચારો સાંભળીને દંગ રહી ગયા અને આખા અમેરિકામાં લાઈવ ટેલિવિઝન પર એક ગુજરાતી દીકરીની બહાદુરીના વખાણ થવા લાગ્યા. આ બધો સમય મીરા પોતાની મમ્મીનો હાથ પકડીને અંજલિની પાછળ ઊભી હતી, પણ તેના મનમાં હજુ પણ એક ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું, કારણ કે પોતાના જ સગા મામા રમેશ પટેલની ગદ્દારી અને લાચારનો ઘા તેના હૃદય પર ખૂબ ઊંડો વાગ્યો હતો. જ્યારે તેઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળીને ગાડી તરફ જોઈ રહ્યા હતા ત્યારે જ અંજલિના ફોન પર મિસ્ટર સ્મિથનો મેસેજ આવ્યો કે પોલીસની ટીમે રમેશ પટેલની ઓફિસ અને તેના આલિશાન બંગલા પર સફળતાપૂર્વક દરોડા પાડી દીધા છે અને તેને તેમજ તેમની સાગરીતોને રંગે હાથે લાખો ડોલરની રોકડ સાથે અનેક ગેરકાયદેસર કાગળિયાઓ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને મીરાથી રહેવાયું નહીં અને તેણે અંજલિને વિનંતી કરી કે તે એકવાર પોતાના મામાને મળવા માંગે છે અને તેમને પૂછવા માંગે છે કે તેમણે પોતાની જ સગી બહેન અને ભાણેજ સાથે આવો મોટો દગો કેમ કર્યો. અંજલિ મીરાની મનોસ્થિતિ સમજી શકતી હતી, તેથી તેણે મીરાની મમ્મીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા અને ત્યારબાદ મીરાને લઈને સીધી પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થઈ ગઈ. જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંનો માહોલ ખૂબ જ ગરમાયેલો હતો. રમેશ પટેલ
કે જેઓ ન્યૂયોર્કમાં એક પ્રતિષ્ઠિત અને ખોટા માથા ગણાતા વેપારી હતા. તેઓ હવે હાથકડી પહેરીને એક સામાન્ય ગુનેગારની જેમ ભોંયરાના સળિયા પાછળ ઊભા હતા. તેમના ચહેરા પરનો એ ઘમંડ અને પૈસાનો રોભ હવે સાવ ગાયબ થઈ ગયો હતો અને તેના બદલે ડર અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મીરાને જોતાં જ રમેશ પટેલે જૂઠા આંસુ સારવાનું શરૂ કરી દીધું અને જાડી પકડીને કગરતા અવાજે બોલ્યા કે, બેટા મીરા, મને માફ કરી દે. મને ખબર ન હતી કે તારી મમ્મીને આટલું મોટું બિલ આપી દેવામાં આવશે. આ બધું હોસ્પિટલવાળાની ભૂલ છે. મારો આમાં કોઈ વાંક નથી. હું તો માત્ર લોકોની મદદ કરવા માંગતો હતો. પણ મીરા હવે કોઈ ભોળી કે મૂર્ખ છોકરી ન હતી. તેણે પોતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછ્યા અને કઠણ કાળજો કરીને અત્યંત ક્રોધિત અવાજે કહ્યું કે, મામા, હવે ખોટું બોલવાનું અને નાટક કરવાનું બંધ કરો. તમારી આખી ગેમ ખુલ્લી પડી ગઈ છે અને તમારા બધા જ કાળા ચિઠ્ઠા પોલીસના હાથમાં આવી ગયા છે. અને તો મને વાતનું દુઃખ છે કે તમે માત્ર થોડા ડોલરના કમિશન માટે તમારી પોતાની સગી બહેનના જીવને જોખમમાં મૂક્યો અને અમને આર્થિક રીતે બરબાદ કરવા માટે પેલા કસાઈઓના હાથમાં સોંપી દીધા. તમે લોકોનું લોહી શોષીને આટલા મોટા બંગલા અને ગાડીઓ વસાવી છે. પણ યાદ રાખજો કે પાપનો ઘડો એક દિવસ ફૂટે જ છે અને આજે તમારો ઘડો ફૂટી ગયો છે. મીરાના આકરા શબ્દો સાંભળીને રમેશ પટેલનું માથું શરમથી ઝૂકી ગયું અને તે એક શબ્દ પણ બોલી ન શક્યો. અંજલિએ પણ નજીક જઈને કડક અવાજે રમેશ પટેલને કહ્યું કે, તમે આપણા ભારતીય સંસ્કારો અને આપણા દેશની આબરૂનો વિદેશની ધરતી પર લજવી છે. તમે એવા નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી છે જેઓ પહેલેથી જ લાચાર અને બીમાર હતા. હવે અમેરિકાનો કાયદો તેમને એવી સજા આપશે કે કોઈ પણ ગદ્દાર ભવિષ્યમાં આવા ખોટા કામ કરતા પહેલાં 1000 વાર વિચારશે. પોલીસની કાર્યવાહી પૂરી કર્યા પછી અંજલિ અને મીરા પોલીસ સ્ટેશનની બહાર આવ્યા ત્યારે રાતના 8 વાગી ગયા હતા. આખા દિવસની દોડધામ અને માનસિક થાક પછી હવે તેમના મનમાં એક અજીબ પ્રકારની શાંતિ હતી. કારણ કે તેમણે આજે માત્ર પોતાના માટે જ નહીં પણ હજારો લોકો માટે એક બહુ મોટી લડાઈ જીતી લીધી હતી. મીરાએ રસ્તા પર ચાલતા ચાલતા અંજલિનો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહ્યું કે, અંજલિ, જો તું મારી મિત્ર ન હોત તો આજે કદાચ હું અને મારી મમ્મી રસ્તા પર ભીખ માંગતા થઈ ગયા હોત. મેં દુનિયામાં એવા લોકો જોયા છે જેઓ પૈસા માટે પોતાના લોહીના સંબંધોને પણ ભૂલી જાય છે. પણ આજે મેં તારામાં એક એવી બહેન જોઈ છે જેણે કોઈ પણ જાતના સ્વાર્થ વગર મારા માટે આખી સિસ્ટમ અને માફિયાઓ સાથે દુશ્મની વહોરી લીધી. અંજલિએ હસીને મીરાના ખભે માથું ઢાળી દીધું અને કહ્યું કે, ગાંડી, દોસ્તીમાં ક્યારેય કોઈ ઉપકાર નથી હોતો અને સાચો સંબંધ એ જ છે જે મુશ્કેલીના સમયે ઢાલ બનીને ઊભો રહે. થોડા દિવસો પછી આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં ચાલ્યો, જ્યાં અંજલિએ ભેગા કરેલા તમામ ઇલેક્ટ્રોનિક્સ પુરાવા, વિડીયો રેકોર્ડિંગ અને ડેટાબેઝના આધારે હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર જોનસન તેમજ રમેશ પટેલ સહિતના તમામ ગુનેગારોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. હોસ્પિટલનું લાયસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવ્યું અને સરકારે એક ખાસ કમિટી બનાવી જે તમામ પીડિત દર્દીઓના ખોટા બિલોની રકમ વ્યાજ સાથે તેમને પરત કરવાની જાહેરાત કરી. પહેલાં વૃદ્ધ ગુજરાતી દાદા અને પંજાબી યુવાનને તેમના પૈસા પાછા મળી ગયા અને તેમણે ખુશી ખુશી અંજલિને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. મીરા અને તેની મમ્મીની આર્થિક સ્થિતિ પણ હવે પહેલાં કરતી ઘણી સારી થઈ ગઈ હતી અને મીરાએ પોતાની નોકરીની સાથે સાથે આગળ ભણવાનું પણ શરૂ કરી દીધું હતું. અમેરિકન સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અંજલિને તેના આ ઉત્કૃષ્ટ અને સાહસિક કાર્ય માટે પ્રેસિડેન્ટલ મેડલ ઓફ ઓનર અર્થાત રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. જ્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો ત્યારે અંજલિ સ્ટેજ પર ઊભી હતી અને તેની આંખોમાં જળજળિયા હતા. તેણે પોતાનો એવોર્ડ હાથમાં લઈને માઇક પર કહ્યું કે, હું આ સન્માન મારા એ પિતાને અર્પણ કરવા માગું છું
જેઓ ગુજરાતના એક નાના ગામડામાં બેસીને મને હંમેશા સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા હતા. જો આજે મારા પિતાના સંસ્કાર ન હોત તો હું આટલી મોટી લડાઈ ક્યારેય ન લડી શકી હોત. કાર્યક્રમ પૂરો થયા પછી અંજલિએ તરત જ ભારત ફોન લગાવ્યો અને પોતાના પિતાને આ ખુશખબર આપી. પિતાનો અવાજ ફોન પર ખુશીથી ધ્રુજી રહ્યો હતો અને તેમને ગળગળા સાદે કહ્યું કે દીકરી, આજે તે સાબિત કરી દીધું કે ગીરની માટીમાંથી જન્મેલું કોઈ પણ સંતાન દુનિયાના ગમે તે ખૂણે જાય પણ તે ક્યારેય અન્યાય સહન કરતું નથી. મને તારા પર ખૂબ ગર્વ છે. મિત્રો, આ વાર્તા આપણને બહુ મોટો અને ઊંડો બોધપાઠ આપે છે કે આજની આ દેખાડાની અને ભૌતિકવાદી દુનિયામાં જ્યાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં આપણે આપણી આંખો અને કાન હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. જ્યારે પણ તમે કોઈ મોટી હોસ્પિટલ, સરકારી કચેરી કે કોઈ પણ સંસ્થામાં જાઓ અને તમને કોઈ હિસાબ કે બિલ શંકાસ્પદ લાગે, ત્યારે શરમાયા વિના કે ગભરાયા વિના પ્રશ્ન પૂછવાની હિંમત રાખો. ક્યારેય એવું ન વિચારો કે હું એકલો શું કરી શકીશ, કારણ કે અંજલિ જેવી એક સામાન્ય યુવતીની હિંમતે આખી ભ્રષ્ટ સિસ્ટમને મૂળમાંથી ઉકાળી ફેંકી અને હજારો લોકોને ન્યાય અપાવ્યો. બીજું એ કે જીવનમાં ક્યારેય પૈસા અને લાલચ માટે પોતાના સંબંધો અને ઈમાનદારીનો સોદો ન કરવો, કારણ કે રમેશ પટેલ જેવા લોકો કે જેઓ પોતાના જ સગા વહાલાને છેતરે છે, તેમનો અંત હંમેશા ખૂબ ખરાબ અને અપમાનજનક જ થાય છે. સત્યનો માર્ગ ભલે ગમે તેટલો લાંબો અને કંટાળો કેમ ન હોય, પણ મંજિલ હંમેશા તેની જ ઉજ્જવળ હોય છે અને અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહે છે. હંમેશા યાદ રાખો કે જાગૃત નાગરિક બનવું એ આપણી સૌથી મોટી ફરજ છે અને આપણો એક નાનકડો અવાજ પણ ભ્રષ્ટાચારના મોટા પહાડને તોડી શકે છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર લોકોમાં જાગૃતિ લાવવા માટે અને મનોરંજનના હેતુથી લખવામાં આવી છે. આ વાર્તાના તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ કોઈ ચોક્કસ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા અથવા હોસ્પિટલ સાથે કોઈ પણ પ્રકારનો વાસ્તવિક સંબંધ ધરાવતા નથી અને જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર એક સંયોગ જ ગણાશે. અમારો હેતુ કોઈ પણ તબીબી સંસ્થા કે વ્યવસાયની છબીને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ માત્ર લોકોને પોતાના હકો પ્રત્યે જાગૃત કરી અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપવાનો છે. આશા છે કે તમને આ ડીપ અને વિસ્તૃત કહાની પસંદ આવી હશે અને તેમાંથી તમને જીવન ઉપયોગી કંઈક નવું શીખવા મળ્યું હશે. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.